જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજન્સ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. ઉનાળામાં મોટા ભાગે કેરીની સિઝનમાં વાવાઝોડું અથવા તો વરસાદ પડતો જ હોય છે અને એવા સમયે કેરી ખરી જાય છે. ત્યાર પછી આ નાની નાની જે ખરેલી કેરી હોય ને તેનો આપણને ક્યાં ઉપયોગ કરવો એ ખબર જ નથી પડતી, કેમ કે તે થોડી તુરી લાગે છે એટલે ખાવાની મજા નથી આવતી. તો આજે આપણે એવી નાની કેરી અથવા તો જો તમારી પાસે મોટી કેરી હોય તો તે મોટી કેરીનો ઉપયોગ કરીને ગોળ કેરીનું શરબત બનાવીશું. આ શરબત એક વખત બનાવીને તમે તેને આખું વર્ષ માટે પી શકો છો અને આ શરબત એટલું ટેસ્ટી બને છે ને કે મહેમાનો જ્યારે ઘરે આવે ત્યારે ફક્ત 2 જ મિનિટમાં તમે આ શરબત બનાવીને તેમને આપી શકો છો અને બધા જ તમારા ખૂબ જ વખાણ કરશે. તો ચાલો આ એકદમ ટેસ્ટી કેરીનું શરબત બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં આ રીતે નાની નાની કેરી લઈ લીધી છે. અહીંયા જો તમારી પાસે આવી નાની કેરી ના હોય તો તમે જે બજારમાં કેરી મળે ને તે કેરીનો ઉપયોગ કરીને પણ આ શરબત બનાવી શકો છો, પણ અત્યારે મારે વાડીની કેરી આવેલી છે તો હું પહેલાં આ નાની કેરીનો ઉપયોગ કરીશ, કેમ કે આ નાની કેરી ખાવાની મજા નથી આવતી, પણ આનું શરબત ખૂબ જ સારું બને છે. તો સૌથી પહેલાં આ કેરીને ચોખ્ખા પાણી વડે ધોઈને તેની છાલ કાઢી લેશું. છાલ કાઢ્યા પછી કેરીને પાણીમાં જ રાખશું, કેમ કે નાની જે કેરી હોય ને તે બહાર રાખશું ને તો તે કાળી પડી જાય છે. અને ત્યાર પછી આ કેરીમાં જે અંદર ગોઠલીનો ભાગ હોય તે કાઢીને તેના નાના મોટા ટુકડા કરી લેશું, જેથી તેને આપણે ખૂબ જ સરળતાથી ક્રશ કરી શકીએ. જો તમે નાની કેરી લીધી હશે ને તો તેની છાલ કાઢવી અને તેની ગોઠલી કાઢવામાં થોડો સમય લાગી જશે, પણ થોડી શાંતિ રાખીને જો આપણે આ કામ કરશું ને તો તેનું શરબત ખૂબ જ સારું બનશે. એટલે આળસ કર્યા વગર નાની કેરીનું આ શરબત એક વખત જરૂરથી ટ્રાય કરજો. કેરીની છાલ અને ગોઠલી કાઢી લીધા પછી આ કેરીને આપણે મિક્સી જારમાં લઈ લઈશું અને ત્યાર પછી તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન અથવા તો કેરી ક્રશ થાય ને તેટલું જ પાણી ઉમેરવાનું છે. પહેલાં પાણી થોડુંક ઓછું ઉમેરવાનું, જો જરૂર લાગે તો જ પાછળથી પાણી ઉમેરવું. અને હવે અહીંયા જોઈ શકાય છે કે કેરીમાં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું હતું ને તો પણ કેરી મસ્ત સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તેની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અહીંયા જો કોઈ નાના ટુકડા રહે તો પણ ચાલશે, કેમ કે શરબતમાં જો તેનો બાઇટ આવશે ને તો શરબત પીવાની મજા આવશે. એટલે તે તમારી ચોઈસ ઉપર છે, તમારે સાવ સ્મૂથ પેસ્ટ કરવી કે કોઈક ટુકડા રહેવા દેવા. તો હવે અહીંયા આપણે બધી જ કેરીની આ રીતે પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આ તૈયાર કરેલી કેરીની પેસ્ટને આપણે કપની મદદથી માપીને એક મોટી કઢાઈમાં લઈ લેશું. અહીંયા જો તમારી પાસે કોઈ પણ જાડી કઢાઈ હોય ને તો તેનો જ ઉપયોગ કરવો, જેથી કરીને આપણે આ પેસ્ટને પકાવશું ને ત્યારે તે કઢાઈમાં તળિયે ચોંટી ના જાય. તો અહીંયા અંદાજે 4 કપ જેટલી આ કેરીની પેસ્ટ થઈ છે. તો હવે આ 4 કપ જેટલી કેરીની પેસ્ટની સાથે આપણે 6 થી 7 કપ જેટલો ગોળ ઉમેરીશું. અહીંયા મેં નાની કેરી લીધી છે એટલે ગોળ થોડો ઓછો જોશે, પણ જો તમે મોટી અથવા તો ખાટી કેરી લીધી હશે ને તો તેમાં ગોળનું પ્રમાણ થોડું વધારે રાખવાનું રહેશે. હવે ગોળ અને કેરીને સરસ રીતે મિક્સ કરતા જઈ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ગોળને બરાબર રીતે ઓગાળી લેશું. ગોળ જેમ ઓગળશે તેમ આ મિક્સચરનો કલર થોડો ડાર્ક થતો જશે અને અહીંયા મેં દેશી ગોળ લીધો છે એટલે આપણું જે મિક્સચર થશે ને તે થોડું કાળાશ પડતું થશે. પણ જો તમે અહીંયા ગ્રીન કલરનું પ્રોપર શરબત બનાવવા ઈચ્છતા હોવ ને તો તમે થોડો એવો ફૂડ કલર ઉમેરી શકો છો. અત્યારે મેં ફૂડ કલર વગર જ આ શરબત બનાવ્યું છે, પણ જો તમારે ગ્રીન કલર લાવવો હોય તો ક્યારે ફૂડ કલર ઉમેરવાનો તે હું તમને આગળ વિડીયોમાં કહીશ, એટલે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. હવે અહીંયા જોઈ શકાય છે કે મિક્સચરમાં બધું જ ગોળ ઓલમોસ્ટ ઓગળી ગયો છે અને તમે મિક્સચરનો કલર જુઓ ને તો એકદમ ડાર્ક થઈ ગયો છે, પણ હજી આ મિક્સચર જેમ ઉકળશે ને તેમ તેનો કલર થોડો લાઇટ થશે, આટલો કાળો કલર નહીં રહે. અને હવે આ રીતે ઓલમોસ્ટ ગોળ ઓગળી જાય ને ત્યાર પછી તેમાં આપણે પાણી ઉમેરીશું. તો જે મિક્સી જાર અને જે બાઉલમાં આપણે કેરીની પેસ્ટ લીધી હતી ને તે બધું જ સરસથી ધોઈને તેમાં અંદાજે 2 થી 2.5 કપ જેટલું પાણી ઉમેરીશું. અને ત્યાર પછી તેની સાથે જ આપણે શરબતને મસ્ત ટેસ્ટી બનાવવા માટે તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો સંચળ પાવડર, 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું મીઠું
દોઢથી 2 અથવા તો 3 ટેબલસ્પૂન જેટલો શેકેલ જીરું પાવડર, 2 ટેબલસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું. અહીંયા આ બધા જ મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા કરી શકો છો, પણ અત્યારે આપણે શરબતનું પ્રીમિક્સ બનાવીએ છીએ, એટલે કે આપણે આખું વરસ સ્ટોર કરી શકાય તે માટે શરબતની પ્યોરી બનાવીએ છીએ. તો અહીંયા આપણે મસાલા થોડા વધારે ઉમેરવા પડશે, કેમ કે આ મિક્સચરને આપણે પાણી સાથે ડાયલ્યુટ કરશું તો બધા જ મસાલાનો ટેસ્ટ થોડો ઓછો થઈ જશે. એટલે અત્યારે મસાલા આ રીતે ઉમેરીને પછી જ્યારે શરબત બનાવીએ ને ત્યારે જો કોઈ પણ મસાલા વધુ ઓછા લાગતા હોય તો તે શરબત બનાવતી વખતે તેમાં તમે ઉમેરી શકો છો. અને હવે ફરીથી બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ મિક્સચર ઉકળવાનું ચાલુ થાય ત્યાર પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેને 3થી 4 મિનિટ જેવું ઉકાળીશું. અને આ મિક્સર જ્યારે ઉકળતું હોય ત્યારે તેની ઉપર જે આ સફેદ ઝાક આવે ને તેને આ રીતે સાઈડમાં ભેગી કરી લઈ ચમચાની મદદથી કાઢી લેશું, જેથી કરીને શરબતમાં કોઈ પણ જાતની ઇમ્પ્યોરિટીઝ હોય તો તે આ વ્હાઈટ ઝાકની મારફતે બહાર કાઢી શકીએ. 4થી 5 મિનિટ જેવું શરબતને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળ્યા પછી હવે આપણે શરબતને ચેક કરીએ. તો 2 આંગળીની મદદથી શરબતને આ રીતે ચેક કરીએ તો આંગળી વચ્ચે શરબત થોડું ચીપચીપું થઈ ગયું હોય એટલે સમજવું કે આપણું આ શરબત તૈયાર છે. અહીંયા આપણે કોઈ પણ તારની ચાસણી નથી લેવાની, ખાલી થોડું ઉકાળીને શરબતને ઘટ અને ચીકાસવાળું જ કરવાનું છે. તો અહીંયા આપણું આ શરબત તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ આ શરબતને આપણે એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેશું. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ શરબત બરાબર ઠંડુ થઈ ગયું છે અને ઠંડુ થયા પછી શરબત થોડું ઘટ પણ થયું છે. તો આપણું આ શરબત સ્ટોર કરવા માટે તૈયાર છે. તો આ શરબતને તમે કોઈ પણ બોટલમાં ભરીને રૂમ ટેમ્પરેચર ઉપર 1 થી 1.5 મહિનો અને ફ્રીઝમાં આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. હવે આ પ્રીમિક્સમાંથી શરબત બનાવવા માટે કોઈ પણ એક મોટું બાઉલ લઈ તેમાં અડધા કપ જેટલું આ પ્રીમિક્સ લેશું અને તેમાં થોડા બરફના ટુકડા અને 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. અને ત્યાર પછી આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ તેને એક વખત ટેસ્ટ કરી લેશું. જો તેમાં પ્રીમિક્સ વધારે ઉમેરવાની જરૂર લાગે તો પ્રીમિક્સ ઉમેરીશું, અથવા તો તેમાં કોઈ પણ જાતના મસાલા ઓછા લાગે ને તો આ સમયે તમે થોડા મસાલા પણ ઉમેરી શકો છો, જેમાં મીઠું, સંચળ, શેકેલ જીરું પાવડર અને મરી પાવડર ઉમેરી શકો છો. અને આ શરબતમાં જો તમારી પાસે વરિયાળી પાવડર હોય ને તો વરિયાળી પાવડર પણ ઉમેરી શકો છો. વરિયાળી પાવડરથી આ શરબતનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને જો તમારે ગ્રીન કલરનું શરબત કરવું હોય તો આ સમયે તમે શરબતમાં થોડો એવો ગ્રીન કલર પણ ઉમેરી શકો છો, અથવા તો તમે જ્યારે પ્રીમિક્સ બોટલમાં ભરો ને તે પહેલાં પણ તમે તેમાં ગ્રીન કલર ઉમેરીને મિક્સ કરી શકો છો. અને હવે આ ઠંડા કેરીના શરબતને ગ્લાસમાં બરફના ટુકડા સાથે સર્વ કરીશું. તો તમે પણ આ ઉનાળામાં એક વખત આ શરબત જરૂરથી ટ્રાય કરજો. મને ખાતરી છે કે તમને આ શરબત ખૂબ જ ભાવશે. જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.